વિદ્યાર્થીઓ જય સ્વામિનારાયણ. સાહેબ રેકોર્ડિંગ ચાલુ કરી. વાત કરતા હતા બાયો સાવર્ટનો નિયમ. કોઈ પ્રવાધારિત તાર હોય અને પ્રવાધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? મૂલ્ય નક્કી કરવા માટે બાયો સાવર્ટ નું સૂત્ર ખૂબ અગત્યનું છે. તમારી આગળ સ્ક્રીન છે, શેર કરું છું. એ પહેલા બાયો સાવર્ટ નું જે સૂત્ર છે એ સૂત્ર એવું હતું કે આઈડિયલ ખંડને કારણે ખંડથી આર અંતરે આવેલા બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર ડીબી બરાબર મ્યુ 0/4 પાઈ આઈડિયલ સાઇન થીટા છેદમાં આર સ્ક્વેર. આઈડિયલ સાઇન થીટા ના છેદમાં આર સ્ક્વેર આવું સૂત્ર હતું. જ્યારે સમગ્ર તારને આપણે ધ્યાનમાં લઈએ, સમગ્ર તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ 0/4 પાઈ ઇન્ટિગ્રેશન આઈડીએલ સાઇન થીટા. વિદ્યાર્થીઓ, આ જે સમીકરણ છે એ સમીકરણમાં જુદા જુદા 4 સ્ટેપ છે. એટલે સમીકરણ 4 બાબતો પર આધાર રાખે છે. પહેલું કે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ માધ્યમ પર આધાર રાખે, બીજું અંતર ઉપર આધાર રાખે, ત્રીજું પ્રવાધારિત ખંડ ઉપર આધાર રાખે અને ચોથું થીટા ઉપર આધાર રાખે. એની આપણે વાત કરતા હતા, બરાબર? વિદ્યાર્થીઓ, તમારી આગળ સ્ક્રીન શેર કરું છું. એમાં આપણે વાત કરી હતી મ્યુ 0 ની, શૂન્યાવકાશની પરમિબિલિટી છે. આનું રેકોર્ડિંગ પણ આજે હું અપલોડ કરીશ. ચલો, ઓસ્ટ્રેલિયા અવલોકન કર્યું. ઓસ્ટ્રેલિયા અવલોકન પછી આપણે બે પ્રશ્નો ઉભા થાય કે પ્રવાધારિત તારને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું અને એની દિશા શું? તો મૂલ્ય માટે બાયો સાવર્ટનો નિયમ આવે અને દિશા માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ આવે. છેલ્લે આપણે બાયો સાવર્ટનો નિયમ ભણ્યા. બાયો સાવર્ટના નિયમમાં એકમ આવ્યો. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે ટેસ્લામાં મપાય છે. એટલે ટેસ્લાનું મૂળભૂત પારિમાણિક સૂત્ર શું એની વાત થઈ, એનું મૂળભૂત એકમ શું એની વાત થઈ. અને ટેસ્લાનો એકમ તમને ખબર પડે તો જ તમે મ્યુ 0 નો એકમ નક્કી કરી શકો, કારણ કે મ્યુ 0 = ટેસ્લા મીટર એમ્પિયર -1 એવું છે. ટેસ્લાની જરૂર પડે. ટેસ્લાનું પારિમાણિક સૂત્ર જો તમારી સામે ન હોય ત્યાં સુધી તમે મ્યુ 0 નું પારિમાણિક સૂત્ર નક્કી કરી શકતા નથી. એની નોંધની છેલ્લે આપણે વાત કરતા હતા. પછી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખૂબ ઓછું છે, એ ગાઉસામાં મપાય છે. અને ગાઉસામાં મપવા માટે એ ટેસ્લા કરતા 10,000માં ભાગનું છે. એટલે એક ગાઉસા બરાબર 10⁻⁻14 ટેસ્લા થાય. પછી બી વિરુદ્ધ આરનો આલેખ. પછી તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં એપ્સિલોન 0 અને મ્યુ 0 નો જે સંબંધ છે એને પ્રકાશના વેગ સાથે સંબંધ, કારણ કે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ કેટલો? c જેટલો છે. અને એપ્સિલોન 0 અને મ્યુ 0 પણ શૂન્યાવકાશના ગુણધર્મો છે, બરાબર? એક શૂન્યાવકાશની પરમિટિવિટી છે, બીજો છે એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે.
તો પ્રકાશના વેગને, માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી નો સંબંધ શું? એ સંબંધ દર્શાવતું સૂત્ર એ ટેક્સ્ટ બુકમાં આપેલું છે, બરાબર? તો એને આપણે નોંધ તરીકે મૂકીએ છીએ કે એનો સંબંધ કેવી રીતે થાય. તો એપ્સિલોન 0 અને મ્યુ 0 નો જે ગુણાકાર છે એ 1/c² જેટલો થાય. એટલે એપ્સિલોન 0 ની કિંમત મૂકો, મ્યુ 0 ની કિંમત મૂક્યા પછી તમે સાદુરૂપ આપો તો સાદુરૂપનો જે જવાબ છે એ 1/c² જેટલો આવે છે, બરાબર? તો એ માધ્યમની પરમિટિવિટી, એ માધ્યમની પરમિબિલિટી એ માધ્યમના ગુણધર્મો પર આધાર રાખે છે, જે વાત આપણી ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે. તમારી આગળ હું શેર કરીને બતાવું છું. હા, ચોથા મુદ્દામાં એ નાનો એવો મુદ્દો અહીંયા આપ્યો છે કે એપ્સિલોન 0 અને મ્યુ 0 નો ગુણાકાર કેટલો? તો 1/c² જેટલો થાય. એને આપણી જે ઝેરોક્સની બુક છે એમાં નોંધ તરીકે લીધું છે. એ નોંધનો આગળનો મુદ્દો એવો હતો કે મ્યુ 0 અને એપ્સિલોન 0 નો ગુણાકાર, એટલે કે એનો પ્રકાશના વેગ સાથે સંબંધ. એટલે મ્યુ 0, એપ્સિલોન 0 અને c ત્રણનો સંબંધ શું? તો c બરાબર થાય 1/√μ0 એપ્સિલોન 0. જો શૂન્યાવકાશનું માધ્યમ હોય તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c તરીકે લઈએ છીએ, તો શૂન્યાવકાશની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિએબિલિટી લેવી પડે, બરાબર? પણ જો માધ્યમ છે એ હવાનું હોય તો હવાના માધ્યમ માટે પ્રકાશનો વેગ c નો લેવાય પણ v લેવાય, તો એ 1/√μ0 એપ્સિલોન 0. હવે આમાં તમે એવું કરો કે આને આ કરતા બનાવો અને આને આ બાજુ લઈ લો અને બંને બાજુથી વર્ગ કરો તો એપ્સિલોન 0 અને મ્યુ 0 નો ગુણાકાર શું થાય? તો 1/c² થાય. બધું એકની એક જ વાત છે, પણ એને અલગ સ્વરૂપમાં રજૂઆત કરી છે. એટલે વિદ્યાર્થીઓ આ રીતે એ મુદ્દો થાય. પછીનો જે મુદ્દો છે નોંધ નથી. પછીનો જે મુદ્દો છે એ પ્રશ્ન છે, બરાબર? અહીં સ્ટાર કરીને લખ્યું છે નોંધ નથી, અલગથી આખો મુદ્દો છે. એ મુદ્દો એવો આવે કે આપણે ઓસ્ટ્રેલિયા અવલોકન કર્યું કે પ્રવાહધારિત તાર માંથી તમે કરંટ પસાર કરો તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે એ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એનું મૂલ્ય કેટલું? તો બાયો સાવર્ટે આપ્યું, પણ એની દિશા શું? દિશા નક્કી કરવા માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ આવે. તો વિદ્યાર્થીઓ આગળનો ટોપિક લખો, નોંધ નહીં લખતા, રેગ્યુલર ટોપિક છે, તો એમાં લખો પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા માટે, પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ. જમણા હાથનો અંગૂઠાનો નિયમ, આવું લખજો ટાઇટલ. તો શું હતું ટાઇટલ? પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ, આવું ટાઇટલ છે. વિદ્યાર્થીઓ હવે જો આ નિયમ છે ને એ ખાસ અહીંયા તમે ધ્યાન આપો. જો તમારે શું કરવાનું, જમણા હાથમાં તાર પકડવાનો. આ રીતે જમણા હાથમાં તાર પકડ્યો આપણે. તાર પકડ્યા પછી તારમાંથી જે પ્રવાહ પસાર થાય છે ને એ પ્રવાહ પસાર થાય એ દિશામાં અંગૂઠો રાખવાનો. તમારી પાસે પેન હોય તો પેનને તાર તરીકે ધારી લો અને પેનનો જે પોઈન્ટ છે એ પોઈન્ટની દિશા, પ્રવાહની દિશા શું ધારી લો. જમણા હાથમાં તમે પેન પકડો અને પેનમાં જે પોઈન્ટ છે એ પોઈન્ટ તમે પ્રવાહની દિશામાં રાખો. આ રીતે બધા વિદ્યાર્થીઓ કરશે. તો જમણા હાથમાં તાર પકડો, બરાબર, અને પેન છે તાર તરીકે કન્સિડર કરો અને પ્રવાહની દિશા છે પોઈન્ટની દિશામાં રાખો. તો આંગળીઓની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. આંગળીઓની જે દિશા છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. એટલે માનો કે તાર છે વાયમાં મૂકેલો હોય, વાયમાં તાર મૂકેલો હોય અને પ્રવાહ છે એ નીચેથી ઉપરની તરફ જતો હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એ આંગળીઓની દિશામાં આ રીતે થશે. આમ તમે તમારી રીતે ટ્રાય કરો તો ખ્યાલ આવે. આમ ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે થશે. પછી માનો કે જમણા હાથમાં તાર પકડ્યા પછી પ્રવાહની દિશા ઉલટાવી નાખો તો ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ જાય છે, જો બદલાઈ જશે.
તમે તમારી રીતે ટ્રાય કરો. જો ઉપરની બાજુ હોય તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ફરે છે, અને પ્રવાહની દિશા નીચેની બાજુ હોય તો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ રહે. આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા આપે છે, અંગૂઠો છે પ્રવાહની દિશા આપે. એટલે નિયમ કઈ રીતે બને? તો નિયમનું સ્ટેટમેન્ટ લખો વિદ્યાર્થીઓ. નિયમનું સ્ટેટમેન્ટ લખો. પેલા તો તમે નિયમનું સ્ટેટમેન્ટ કરતા પહેલા આવે આકૃતિ દોરો. એક તાર બતાવો, વાય સમતલ સોરી એક્સ ઝેડ સમતલમાં મૂકેલો તાર છે જે વાય ની દિશામાં છે. પછી વાય ની દિશામાં તાર ગોઠવો છે, તો ઉત્પન્ન થતી ચુંબકીય રેખાઓ એ એક્સ ઝેડ સમતલમાં લંબ સમતલમાં રીતે હોય. પછી અહીંયા ક્રોસ બતાવ્યા છે, ક્રોસ, અને આ ડોટ બતાવ્યા. અહીંયા વિદ્યાર્થીએ ભૂલ કરી છે. તમારે ડોટ ક્રોસ ની દિશા કેવી રીતે નક્કી થાય? ડોટ અને ક્રોસ ની દિશા કેવી રીતે નક્કી થાય? એક મિનિટ, સ્ક્રીન શેર નથી થઈ. હા, ડોટ અને ક્રોસ ની દિશા કેવી રીતે નક્કી થાય? ધ્યાન આપો પેલા, પછી હું સ્ક્રીન શેર કરું. જો માનો કે કોઈ બોર્ડ છે, આ બોર્ડ છે, માનો કે આ બુક છે, અહીંયા એક ફાઇલ પડી છે, આ એક બોર્ડ છે, માનો કે આ બોર્ડ છે. બોર્ડની અંદરની તરફ મારે દિશા બતાવી હોય, અંદરની તરફ, તો ડોટ તરીકે બતાવાય. એક નોંધ લખજો વિદ્યાર્થી. ડોટ એટલે બોર્ડની અંદરની તરફની દિશા. ડોટ, ડોટ એટલે ટપકું. જ્યાં ટપકું હોય ત્યાં તમારે એમ સમજવાનું અંદરની તરફની દિશા. જો કે આપણે વાત થઈ છે આગળ કંઈક સદીશોમાં, ડોટ હોય ને એ ઋણ ઝેડ બતાવે. બોર્ડની અંદરની તરફની દિશા ડોટ બતાવે. અને ક્રોસ એટલે ચોકડી. ડોટ અને ક્રોસ એમ બે પ્રકારની દિશાઓ હોય. ડોટ અને ક્રોસમાં કઈ રીતે આવે? તો જ્યારે અંદરની તરફ બતાવવું હોય, સોરી, ડોટ એટલે બહારની તરફ હો, ડોટ એટલે બહારની તરફની દિશા થશે, અને ક્રોસ એટલે અંદરની તરફની દિશા. જો બાયો સાવર્ટની આકૃતિમાં અહીંયા મેં ક્રોસ બતાવ્યું છે, ક્રોસ બતાવ્યું છે. એ ક્રોસ શું કા બતાવ્યું છે? તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે અંદરની તરફ જાય છે. એટલે ડોટ એટલે સોરી ક્રોસ એટલે અંદરની તરફ, અને ડોટ એટલે બહારની તરફ. ડોટ એટલે બહારની તરફ અને ક્રોસ એટલે અંદરની તરફ. આ યાદ રાખવાનું. ડોટ એટલે નોંધ તરીકે લખી નાખજો. ડોટ એટલે બહારની તરફ. માનો કે કોઈ વસ્તુ છે એ બહારની તરફ આવતી હોય તો એને ડોટ બતાવાય, અને અંદરની તરફ જતી હોય તો એને ક્રોસ બતાવાય. ડોટ ક્રોસ એટલે અંદર અને બહારની તરફની દિશા નક્કી થાય. ક્રોસ એટલે શું થશે? અંદરની તરફની દિશા. બોર્ડની અંદરની તરફની મારે દિશા બતાવી હોય તો ક્રોસ બતાવવાનું, અને બોર્ડમાંથી કોઈ વસ્તુ બહાર આવે છે એવું બતાવવાનું હોય તો મારે ડોટ બતાવવાનું. બરાબર? તમારી પાસે બોર્ડ નથી, પુસ્તકનું પેજ છે, તમારી બુક છે, તો બુકના પેજની અંદરની દિશા બતાવી હોય, કોઈ વસ્તુ પેજની અંદર જાય છે એવું બતાવવું હોય તો તમારે શું બતાવવાનું? ક્રોસ. અને પેજમાંથી કોઈ વસ્તુ બહાર આવે છે તો શું બતાવવાનું? ડોટ. ડોટ એટલે ટપકું કરવાનું, ક્રોસ એટલે ચોકડી કરવાની. એટલે તમારે ડોટ ક્રોસ ની દિશા ખાસ ધ્યાન રાખવાની. ડોટ અને ક્રોસ, બરાબર? એની જરૂર પડશે, બહુ જરૂર પડશે. તો વિદ્યાર્થીઓ, તમે જમણા હાથમાં તાર પકડો અને તારમાં ઉપરની તરફની દિશા લો તો ચુંબકીય રેખાઓ કઈ રીતે જાય? માનો કે અહીંયાથી રેખા છે, તમારે આમ તમારા હાથમાં જ ગોઠવો, તમારા હાથમાં પેન રાખીને ગોઠવો કે આ રીતે છે પેન. તો કઈ બાજુ તમારી આંગળીઓ છે, કઈ આંગળી કઈ સાઈડ છે તમારી સાઈડ આવે છે? નખ છે તમારા કઈ સાઈડ આવે છે? તો પેન છે, પેનની તમે હાથમાં જે પેન પકડી છે જમણા હાથમાં, એ પેનની તમે ડાબી સાઈડ જુઓ તો ડાબી સાઈડની જે આંગળીઓ છે એ તમારા તરફ આવતી હશે. આવે છે? બરાબર? અને તમે જે પેન પકડી છે પેનની તમે જમણી સાઈડ જુઓ, પેનની જમણી સાઈડ જુઓ તો એ આંગળીઓ છે તમારાથી દૂર જાય છે, આમ દૂર જતી હશે. આમ દૂર જઈને પાછી આમ તમારા તરફ આવે છે. એટલે આપણાથી દૂર જાય છે એનો મતલબ શું થાય? એ બોર્ડમાં ક્યાં જાય છે? અંદરની તરફ જાય, પેજમાં અંદરની તરફ જાય છે. અને આપણા તરફ આવે છે ક્યાં આવે છે? પેજમાંથી બહાર આવે છે. એટલે પેજમાંથી બહાર આવે છે અને શું બતાવે છે? ડોટ. એટલે આ બાજુ બે ડોટ કરી દેજો આકૃતિમાં, ભૂલ કરી છે. આ બાજુ બે ડોટ આવશે અને આ બાજુ બંને ક્રોસ આવશે. ક્રોસ એટલે અંદરની તરફ અને ડોટ એટલે બહારની તરફ.
ક્રોસ એટલે અંદરની તરફ અને ડોટ એટલે બહારની તરફ. પછી નિયમ લખો. નિયમ શું થાય? તો નિયમ લખો. કોઈ પણ સમતલમાં તમે તાર આમે રાખી શકો, આમે રાખી શકો, આમે રાખી કોઈ પણ સમતલ રાખી શકો, ગમે રીતે તાર ગોઠવી શકો. આ તો આપણે નમૂના માટે અત્યારે વાય આપણે એક્સ ઝેડ સમતલમાં રાખ્યો તો વાય માં તાર રાખ્યો તો નિયમ લખો. કોઈ પણ સમતલમાં જમણા હાથમાં તાર રાખી, કોઈ પણ સમતલમાં જમણા હાથમાં તાર રાખી અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખતા, કોઈ પણ સમતલમાં જમણા હાથમાં તાર રાખી અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખતા આંગળીઓની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખતા આંગળીઓની દિશા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. હવે નિયમ છે ને, એ નિયમ કરતા મેં તમને પ્રેક્ટિકલ પહેલા બતાવી દીધું કે તમારે શું કરવાનું છે. બરાબર? કે જમણા હાથમાં તમારે તાર પકડવાનો છે અને તાર એવી રીતે પકડવાનો છે કે અંગૂઠો છે પ્રવાહની દિશામાં રહે. બરાબર? તો એવી રીતે તમારે તાર પકડવાનો છે. ત્યારે આંગળીઓ છે એ ક્યાં આવે? તો આંગળીઓ તમે જો તમે મુઠ્ઠી વાળશો તો આંગળીઓ છે લંબ સમતલમાં જ આવશે. અંગૂઠા કરતા આંગળીઓ છે લંબ સમતલમાં આવે છે કે નથી આવતી? અંગૂઠો છે પ્રવાધારિત ખંડ થઈ ગયો તો આંગળીઓનું જે વર્તુળ બન્યું એ વર્તુળ છે ક્યાં આવ્યું? એને લંબ સમતલમાં આવ્યું. બરાબર? તો એ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે અને આ ફિક્સ છે. આવું જ થાય. આવું શું કામ થાય એની વાત કોલેજ ફિઝિક્સમાં આવે છે કે તમે તાર મૂકા જમણા હાથમાં જ ગોઠવો છો, ડાબા હાથમાં ગોઠવો તો શું થાય? તો ડાબા હાથમાં ગોઠવો તો એની દિશા વિરુદ્ધ આવે. બરાબર? પ્રેક્ટિકલી સાબિત નથી થતું અને પ્રેક્ટિકલી સાબિત થાય છે. બરાબર? તો આવી રીતે આ પ્રવાહની દિશા નક્કી કરવા માટેનો આ મુદ્દો છે. તો વાત એ હતી બાયો સાવર્ટે શું કીધું? મૂલ્ય આપ્યું અને દિશા નક્કી કોણ કરે છે? તો પ્રવાહની દિશા નક્કી કરવા માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ. આ જે વાત છે ને એ તમારી આકૃતિમાં આપી હોય કે ન આપી હોય ખબર જ નથી. તમારી એનસીઈઆરટી બુકમાં બાયો સાવર્ટના નિયમ પછી દિશા નક્કી કરવા માટે જમણા હાથનો નિયમ એક એવી રીતે આપ્યો છે ને કે ડાયરેક્ટ ખબર જ નથી પડતી. બરાબર? એટલે મેં તમને અલગ નોંધ તરીકે લખાવ્યો છે અને એને પ્રશ્ન તરીકે તો પૂછવાની શક્યતા ઓછી. આ લોકો એક શોર્ટમાં એક મુદ્દો આપી દીધો છે દિશાઓ માટે, અથવા આગળની જે થિયરી છે ને એમાં ભેગું કમ્બાઈન કરી દીધું છે. આ જો અહીંયા આ જે છે એટલો મુદ્દો આપ્યો છે. અને આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો પ્રશ્ન છે ને, એટલે 2 માર્ક્સનો પ્રશ્ન આ રીતે પૂછેલો. મેં તમને કીધું કે આ ચેપ્ટરનો ક્રમમાં બહુ મોટા ફેરફાર કરીશ. કારણ કે આ મુદ્દો ક્યાં આવી ગયો? 4.6 માં છેલ્લે એન્ડમાં આપી દીધો છે. બરાબર? અને 4.6 નો જે મુખ્ય પ્રશ્ન છે તો હવે આપણે કરવાનો છે. તો આ આકૃતિ છે ને, પ્રવાહધારિત ગાળા માટે, ગાળો એટલે તાર માટે ચુંબકીય રેખાઓ. તો આ રીતે જમણા હાથનો અંગૂઠો નિયમ અહીં સમજાવ્યો છે. પણ આ રીતે આકૃતિ તમે દોરો તમારા માટે અઘરું થાય. થોડું દોરી શકાય પણ એના કરતા મેં તમને આકૃતિ દોરાવી એ રીતે તમે દોરો તો પણ તમે ઇઝીલી એ સમજાવી શકો છો. ખાસ તો નિયમ અગત્યનો છે. બરાબર? એટલે આકૃતિ અને નિયમ એ તમારી ટેક્સ્ટ બુકમાં આ જગ્યાએ આપેલું છે. તમારા જમણા હાથની મુઠ્ઠી વર્તુળાકાર તારની ફરતે એવી રીતે વાળો જેથી તમારી આંગળીઓ વિદ્યુત પ્રવાહમાં રહે તો જમણા હાથનો અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર આપે છે. એ જમણા હાથનો અંગૂઠાનો નિયમ પણ વર્તુળાકાર લૂપ માટે છે. બરાબર? પ્રવાહધારિત લૂપ હોય ત્યારે. અને પ્રવાહધારિત તાર હોય તો મેં તમને કીધું એ રીતે. એટલે જમણા હાથનો અંગૂઠાનો નિયમ છે ને 3 વખત અહીંયા આવશે. આવું તો આ ચેપ્ટરમાં છે ને જમણા હાથનો અંગૂઠાનો નિયમ 3-4 વખત રિપીટ થાય. જો જમણા હાથનો અંગૂઠાનો નિયમ તાર માટે, પછી જમણા હાથનો અંગૂઠાનો નિયમ લૂપ માટે, એટલે બુકમાં આપ્યો છે ને લૂપ માટે આપ્યો છે. એમાં આંગળીઓને પ્રવાહની દિશામાં રાખવાનું, લૂપની દિશામાં રાખવાનું, અંગૂઠો જ ચુંબકીય ક્ષેત્ર આપે. અહીંયા તમારે અંગૂઠો તારની દિશામાં રાખવાનો, ત્યારે આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. તો જમણા હાથનો નિયમ તાર માટે લાગે, જમણા હાથનો નિયમ લૂપ માટે આવે, જમણા હાથનો સ્ક્રૂનો નિયમ આવે, જમણા હાથનો સદિશનો નિયમ આવે અને જમણા હાથના પંજાનો નિયમ આવે. આમ આ ચેપ્ટરમાં જમણા હાથનો નિયમ 4 વખત આવશે. તો તાર છે, લૂપ છે, સ્ક્રૂ છે કે પંજો છે એ તમારે દર વખતે યાદ રાખવું પડશે. એટલે થોડુંક મગજમાં પ્રેક્ટિકલી સેટ કરી દેવાનું. તો જ્યારે તારની વાત હોય ત્યારે ખબર છે આંગળીઓ છે તારની જેવું ના કહેવાય. બરાબર? અંગૂઠો છે તારની સાથે ગોઠવી છે.
સીધો તાર હોય ત્યારે, બરાબર. અંગૂઠો છે એ તમારે પ્રવાહની દિશામાં રાખવાનો, ત્યારે આંગળીઓ છે એ રેખાઓ, વર્તુળાકાર રેખાઓની દિશા આપે છે. પછીનો મુદ્દો આવે છે વિદ્યાર્થીઓ, મોસ્ટ ટાઈમથી પ્રશ્ન 3 માર્ક્સ માટે, જે તમારી બુકમાં આપ્યો છે 4.6, બરાબર. 4.6 નો જે મુદ્દો છે, એટલે તમે લખજો 4.6 અને બાજુમાં પ્રશ્ન લખો. મોસ્ટ ટાઈમથી સૂત્ર તારવવાનું છે b ના sin θ, સોરી મુનિના છેદમાં 2a. તો પ્રવાહ આધારિત લૂપ વડે આ પ્રશ્ન છે ક્યાંથી બન્યો છે? તો ટાઇટલ છે 4.6 માંથી. 4.6 નું ટાઇટલ શું છે? તો પ્રવાહ આધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું. તો વિદ્યાર્થીઓ લખો, પ્રવાહ આધારિત લૂપ વડે લૂપના અક્ષ પર આવેલા કોઈ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો, તેના વિવિધ કિસ્સાઓ જણાવો અને દિશા જણાવો. પ્રશ્ન તમે સમજો, થોડોક પ્રશ્ન છે એ સમજવો પડે એવું છે. પ્રવાહ આધારિત લૂપ, લૂપ એટલે એક વર્તુળાકાર તાર ને પ્રવાહ આધારિત લૂપ કહીએ છે. અને ચાવી કદાચ ત્યાં પડી છે, સોરી. તો પ્રવાહ આધારિત લૂપ વડે લૂપના અક્ષ પર, પ્રવાહ આધારિત લૂપ એટલે શું થાય? તો કે કોઈ પ્રવાહ આધારિત રિંગ હોય એને લૂપ કહેવાય. લૂપ એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ, હું તમને જો બતાવું, લૂપ અહીંયા બને તો માનો કે રિપીટર નામ શીખવું છે, કાળા બોક્સમાં છે. જો માનો કે આ છે એ લૂપ છે, એટલે આ પ્રવાહ આધારિત તાર હોય એવું આપણે ગણી શકીએ. આ એક તાર છે, તો આમ તો સેલો ટેપ નો રોલ છે, પણ આમ જો તો આ તાર હોય અને તારને તમે રાઉન્ડ કરો તો આ પ્રવાહ આધારિત લૂપ થઈ ગયું. હવે પ્રવાહ આધારિત લૂપ છે તો આ એક વર્તુળાકાર રિંગ થઈ, બરાબર. તો એ વર્તુળાકાર રિંગ નો અક્ષ ક્યાં હોય? જો આ રીતે રાખો, આ રીતે આપણે જે આકૃતિ બતાવી છે આ રીતે મૂકેલી છે. તો આ એક વર્તુળાકાર લૂપ છે અને લૂપ નું અક્ષ હંમેશા ક્યાં હોય? એના સેન્ટર માંથી પસાર થાય અને લંબસમ કોઈ પણ વર્તુળ હોય એ વર્તુળ તમારે જો 11માં પેલું આવતું ને ચાપ ગતિમાં કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર માં ભ્રમણ અક્ષ આવતી, કે નહીં આવતી? માનો કે વર્તુળાકાર લૂપ છે તો વર્તુળાકાર લૂપ નું આ અક્ષ થાય. અક્ષ એટલે એના કેન્દ્રમાંથી પસાર થાય અને એને લંબ હોય. તો વર્તુળાકાર લૂપને આ લૂપનું સમતલ કહેવાય. એ લૂપના સમતલને લંબ હોય એને અક્ષ રેખા કહેવાય. એટલે તમારી બુકમાં જે આકૃતિ આપેલી છે એ આકૃતિ આ રીતે આવશે, જો આ રીતે. તો વિદ્યાર્થીઓ પહેલા બધા આકૃતિ દોરો કે આ વર્તુળાકાર લૂપ છે, આ વર્તુળાકાર લૂપ છે, બરાબર. અને એ વર્તુળાકાર લૂપ ની અક્ષ રેખા આ રીતે છે. લૂપ છે ને એ આપણે ZY સમતલમાં મૂકેલી છે, ZY સમતલમાં. એટલે અક્ષ ક્યાં આવે? X અક્ષ ઉપર એની અક્ષ રેખા આવે.
તો આ લૂપની અક્ષ રેખા x અક્ષ ઉપર છે. વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખજો કે લોચો થશે, ભૂલ કરીને આવશો. તો આકૃતિ દોરો. પ્રવાહ લૂપ છે. એ પ્રવાહ લૂપ ની અક્ષ રેખા x છે અને અક્ષ રેખા પર x અંતરે કોઈ બિંદુ P આવેલું છે અને આ બિંદુ P પાસે આપણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો ખાસ આકૃતિની ભૂમિતિને ધ્યાનમાં લ્યો. ધારો કે લૂપમાંથી પસાર થતો પ્રવાહ I જેટલો છે, લૂપની ત્રિજ્યા સ્મોલ a છે. હવે આખા લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે ડાયરેક્ટ ના ગણી શકીએ, કારણ કે લૂપના દરેક ખંડ આ બિંદુ P થી જુદા જુદા અંતરે હોય. એટલા માટે શું કરીએ કે આખી લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગણવા પહેલા લૂપના બે ખંડ ધારી લઈએ. એક ખંડ લૂપનો ઉપર આખી લૂપ હોય તો પરિધ 2πr હોય, 2πa જેટલો હોય, પણ એ લૂપનો ખંડ તમે ધારી લો તો એ IDL1 થાય. ઉપરની બાજુ ખંડ ધારી લીધો IDL1, બરાબર. આ લૂપ છે પ્રવાહ છે અને પ્રવાહ લૂપમાં એક તમે ખંડ ધારી લીધો, એ ખંડ છે IDL, સદિશ IDL, બરાબર. અને એ ખંડથી આ બિંદુ P નું શોર્ટકટમાં અંતર કેટલું થાય? તો જો પાસેની બાજુ કેટલી છે? x જેટલી, અને સામેની બાજુ કેટલી છે? a જેટલી. આ વિકર્ણ થયો કે નહીં? એટલે વિકર્ણ થયો, એ વિકર્ણનું માપ શું થાય? r. r બરાબર શું થશે? a² + x² આખાનું વર્ગમૂળ, બરાબર. તો આવી રીતે તમે r ત્રિજ્યા અને r અંતરે બિંદુ P ધારે, એટલે આ ખંડથી r અંતરે બિંદુ P આવેલું છે ધારી શકીએ. આમ તમે જોજો ને, ડાયપોલમાં આપણે કેવી થિયરી વાપરી હતી ડાયપોલ માટે. આમ તો પ્રવાહ લૂપ છે ને એક ચુંબકીય ડાયપોલ જ બની જશે, અને ચુંબકીય ડાયપોલ બની જાય તો અક્ષ રેખા આ જ કહેવાય. એટલે ડાયપોલની થિયરી પ્રમાણે ખંડ પાડવાના છે, ગણતરી કરવાની છે, બીજું કઈ છે નહીં. તો અહીંયા વિદ્યુત ધારિત આઈડિયલ ખંડને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બિંદુ P પાસે મેળવવું છે. તો બિંદુ P નું અંતર કેટલું થાય? તો બિંદુ P નું અંતર મેળવવું પડે તો r થાય. એ r કેટલું થયું? તો a² + x² અને આખાનું વર્ગમૂળ, એટલા અંતરે બિંદુ P છે. હવે જો આ આઈડિયલ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બિંદુ P પાસે કેટલું છે? dB જેટલું છે, બરાબર. અને આ જે dB છે એ આ અક્ષ સાથે ખૂણો કેટલો બનાવે છે? થીટા બનાવે છે. હવે જેવી રીતે તમે ઉપરની બાજુ ખંડ ધારી લીધો, એવી રીતે તમે નીચેની બાજુ પણ ખંડ ધારી શકો, બરાબર. નીચેની બાજુ ખંડ ધારો તો એ ખંડ પણ એટલે r અંતરે થાય, એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ dB જ થાય. હવે ધ્યાન રાખજો, હવે આ જે dB છે એ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે. કેટલા ખૂણો બનાવે છે? થીટા. અને આખો ખૂણો કેટલો હતો? આખો ખૂણો કેટલો હતો? π/2. એટલે અહીંયા આ લોકોએ ભૂલ કરી છે. આકૃતિમાં વિદ્યાર્થીએ ડ્રો કરવામાં ભૂલ કરી છે. એક જ મિનિટ, તમને કરેક્શન કરાવું.
અહીંયા ખૂણો છે ને એ ફાઈ લેવાનો છે, ફાઈ. આ થીટા કાઢી નાખો આકૃતિમાં, આ ફાઈ લઈ લો, આ ફાઈ મૂકી દો, આ ખૂણો ફાઈ થશે. અને આ π/2 અહીંયા બતાવવાની જરૂર નથી અત્યારે. આ π/2 અત્યારે બતાવવાની જરૂર નથી. અને આ જે થીટા ખૂણો છે ને એ અહીંયા નો આવે, એ થીટા ખૂણો આવશે અહીંયા. આ થીટા ખૂણો છે, આ થીટા થાય, પછી આ થશે π/2, એટલે આ થશે π/2 માઇનસ થીટા. આ બરાબર છે π/2 માઇનસ થીટા. એની વાત પછી આપણે વિગત સમજીશું, π/2 માઇનસ થીટા. પણ અહીંયા ફાઈ આવે, અહીંયા π/2 બતાવવાની જરૂર નથી. આ π/2 અહીંથી કાઢી નાખો, અહીંયા ખૂણો ફાઈ કરી નાખો, બરાબર. અહીંયા ભૂલ થઈ છે એટલે આ ફાઈ કરી નાખો. તો જો આ આઈડિયલ ખંડ વડે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dB છે, એ આ x અક્ષ સાથે ફાઈ ખૂણો બનાવે. હવે x અક્ષ સાથે ફાઈ ખૂણો બનાવે, તેના ઘટકો પાડો તો ઉપર આ જે ખંડ છે, આ જો ફાઈ નો ખૂણો બનતો હોય તો નીચેનો ખૂણો પણ કેટલો બને? ફાઈ. એટલે ઉપર એ ફાઈ બતાવો, નીચે થાય, એટલે x અક્ષ સાથે dB ના બંને ખૂણા ફાઈ બને. આકૃતિમાં સુધારો કરજો, આકૃતિમાં સુધારો કરજો, ખૂણો ફાઈ બનશે, બરાબર. અને π/2 કાઢી નાખો, તેની જરૂર જ નથી, બરાબર. હવે અહીંયા આ જે ખૂણો છે એ કોની વચ્ચેનો ખૂણો છે? તો કે આઈડિયલ અને આર વચ્ચેનો ખૂણો છે, એ π/2 છે, જેને આપણે થીટા કહીએ છીએ, બરાબર. જેને આપણે થીટા કહીએ છીએ ને એ π/2 છે. તો ઈ કઈ રીતે થાય? તો વિદ્યાર્થીઓ જુઓ, આ આકૃતિ જુઓ. માનો કે આ રિંગ છે અને રિંગ થી આ સ્પર્શકની દિશામાં તમારે આઈડિયલ ખંડ લેવાનો છે. આ રિંગ છે, એનાથી સ્પર્શકની દિશા એટલે આઈડિયલ ખંડ આમ. એટલે સ્પર્શકની દિશા એટલે ક્યાં આવે? બહારની તરફ આવે. અને બિંદુ P છે અહીંયા આવ્યું, એટલે સ્પર્શક છે Z માં છે અને બિંદુ P છે X માં છે. X અને Z વચ્ચેનો ખૂણો કેટલો થાય? જો આ પ્રવાહધારી રિંગ છે, આ રીતે પ્રવાહ પસાર થતો હોય તો ઉપરની બાજુએથી આઈડિયલ ખંડ ક્યાં આવે? તમારી બાજુ આવે, બરાબર. અને આઈડિયલ ખંડ જો તમારી બાજુ આવતો હોય તો એની દિશા કઈ કહેવાય? સ્પર્શકની દિશા તમારી બાજુ, Z ની દિશા થાય, માઇનસ Z ની દિશા થાય. અને બિંદુ P અહીંયા આવ્યું છે તો બિંદુ P નું સ્થાન સદિશ, એટલે સ્થાન સદિશ નો સદિશ છે આ રીતે આમ આવે, આમ આવે. હવે તમે આ રીતે જુઓ તો આ બે વચ્ચેનો ખૂણો આમ જોવા જાવ તો આ બે વચ્ચેનો ખૂણો આ કેટલો દેખાય છે? 90 નો થાય છે. આ ભલે અંદર જો પણ આ દેખાય છે કેટલો? 90 નો થાય કે ન થાય? બરાબર. એટલે આમ આપને 90 નો દેખાય. એટલે આઈડિયલ, ધ્યાન આપજો, આઈડિયલ ખંડ અને આર વચ્ચેનો ખૂણો એ થીટા છે અને થીટા બરાબર 90 છે. આ છે ને એ આઈડિયલ ની દિશા બહારની તરફ લેવાની છે. આ છે ને આઈડિયલ ની દિશા છે, બરાબર. એટલે એને આમ બતાવી છે, પણ આપણે બહારની તરફ બતાવું એટલે આમાં તો બતાવી ના શકીએ. એટલે આઈડિયલ ની દિશા છે આ તરફ છે, એ બહારની તરફ આવે છે. એટલે પ્રવાહધારક લૂપ છે ને બહારની તરફ, આઈડિયલ છે એની બહાર આવે છે, બરાબર. એટલે એ Z ની દિશામાં આવે છે અને R છે કઈ દિશામાં જાય? એ X ની દિશામાં જાય છે. એટલે X અને Z વચ્ચેનો ખૂણો કેટલો હોય? π/2 હોય, બરાબર. એટલે એ ખૂણો થશે π/2, બરાબર. એ ખૂણો થશે π/2. હવે થીટા ક્યાં થાય? તો આ A અને R વચ્ચેનો ખૂણો છે થીટા થાય. સમજો બરાબર, A અને R વચ્ચેનો ખૂણો, આ A અને R વચ્ચેનો ખૂણો છે એ કેટલો થશે? થીટા. તો આ A અને R વચ્ચેનો ખૂણો થીટા થાય અને આ A અને X વચ્ચેનો ખૂણો π/2 થાય. આ થીટા હતો, આ કેટલો હતો? π/2. તો આ કેટલું થશે? π/2 માઇનસ થીટા થાય કે ન થાય? એ રીતે અહીંયા π/2 માઇનસ થીટા આવે. એટલે અહીંયા થીટા છે ને એમાં વિદ્યાર્થી ભૂલ કરી છે. તો અહીંયા આ જે છે એને આપણે આ જે ખૂણો છે એને sin થીટા એટલે π/2 કીધો છે, બરાબર. પછી અહીંયા એટલે એ લોકો માથાકૂટ, એટલે એ બધું નો બતાવ. તમારે જરૂર છે ને જે ફાઈ ની જરૂર છે, એટલે ફાઈ મેં તમને બતાવ્યું. પછી બીજી જરૂર છે થીટા, π/2 કેવી રીતે થાય? ફાઈ અને થીટા ની બેની જરૂર છે, બાકી કોઈની જરૂર નથી, બરાબર. ચલો આગળ જઈએ. તો આ આકૃતિમાં જેની સાથે ખૂણો બનાવે એ શું થશે? dB cos. તો આ dB આની સાથે ખૂણો બનાવે છે phi, એટલે dB cos phi થયું. એ સિવાયનો ઘટક શું થયો? dB sin. એમ ઉપરનો ખંડ છે એના પણ બે ઘટકો પાડો. તો એનો એક cos ઘટક છે dB cos, આ બાજુ x અક્ષની દિશામાં આવ્યો, અને એનો dB sin ઘટક છે y ની દિશામાં આવ્યો. હવે તમે જો આકૃતિની ભૂમિતિ પરથી ઉપરનો ખંડ અને આ નીચેનો ખંડ સિમેટ્રીને કારણે બે સમાન ખંડ જ કહેવાય અને સમાન અંતરે આવેલા છે. સમાન અંતરે આવેલા છે, મૂલ્ય સમાન હોય
પછી સિમેટ્રીને કારણે ફાઈ સમાન છે, ડીબી સમાન છે, બધું સમાન છે ને કારણે ડીબી સાઇન ફાઈ અને ડીબી સાઇન ફાઈ કેન્સલ થાય. એટલે બિંદુ પી પાસે માત્ર ને માત્ર કોસ ઘટકની અસર જોવા મળે. બરાબર. તો જે આ પ્રવાહધારિત તાર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અક્ષ ઉપર, એ અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની માત્ર ને માત્ર કોસ ઘટકની હું છે ને આ આખે આકૃતિ ફરીથી ડ્રો કરીને તમને વોટ્સએપમાં એક સ્ક્રીન એનો ફોટો મોકલીશ, એ તમે પાછું ટેલી કરી લેજો. ટૂંકમાં અત્યારે તમારે ફાઈ ની જરૂર છે અને થીટાની જરૂર છે. થીટાની એવું કઈ રીતે થાય અને ફાઈ કેવી રીતે મળ્યો, એ બેની જરૂર છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ જેટલી, એટલે ક્યુ નથી પણ સ્મોલ એ છે, અહીં સુધારો કરજો, સ્મોલ એ જેટલી ત્રિજ્યા વાળો નિયમિત રિંગમાંથી પ્રવાહ આઈ પસાર થાય છે. ઓકે, આકૃતિનું વર્ણન. રિંગનો અક્ષ એક્સ અક્ષની સંપાત થાય તેમ ગોઠવેલ છે. તો રિંગનો અક્ષ છે એ એક્સ અક્ષ સાથે સંપાત થાય એમ રિંગ ગોઠવેલી છે. આગળનો મુદ્દો, રિંગના અક્ષ પર તેના કેન્દ્ર ઓ થી એક્સ અંતરે બિંદુ પી આવેલું છે. રિંગનું કેન્દ્ર શું છે? ઓ છે. અને કેન્દ્રથી એક્સ જેટલા અંતરે બિંદુ પી આવેલું છે. અને ક્યાં આવ્યું છે? એક્સ અક્ષ ઉપર આવેલું છે. એટલે અક્ષ ઉપર આવેલું બિંદુ પી છે. બરાબર, અંતરે બિંદુ પી આવેલ છે. રિંગના પ્રવાહ ખંડ આઈડીએલ થી બિંદુ પી નું અંતર આર છે. એટલે રિંગનો જે ખંડ છે એનાથી બિંદુ પી નું અંતર કેટલું થાય? સ્મોલ આર થાય. આઈડિયલ ખંડ વડે બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી છે. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એના બે ઘટક પડે છે. તો પહેલો ઘટક કયો છે? એક્સ ઘટક. એક્સ ઘટક હું તેને શું કહેવાય? ડીબીએક્સ. ડીબીએક્સ બરાબર શું થશે? ડીબી કોસ ફાઈ. અને બીજો ઘટક શું બનશે? ડીબી વાય. અહીંયા ડીબી એક્સ કરજો અને અહીંયા ડીબી વાય, બરાબર, ડીબી સાઇન થીટા. આકૃતિની ભૂમિતિ પરથી દરેક સાઇન ઘટકો પરસ્પર વિરુદ્ધ હોવાથી નાબૂદ થાય છે. બરાબર, સાઇન ઘટક નાબૂદ થાય એટલે બિંદુ પી પાસે, પરિણામે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર માત્ર કોસ ઘટક થી જ મળે છે. બરાબર. તેથી ખંડ વડે બિંદુ પી પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો ડીબીએક્સ બરાબર ડીબી કોસ ફાઈ. બરાબર. હવે બાયો સાવર્ટના નિયમ પરથી આઈડિયલ ખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર, એમાં ડીબી નું મૂલ્ય કેટલું હોય? તો ડીબી બરાબર શું થાય? તો મ્યુ0 ના છેદમાં 4 પાઈ આઈડિયલ સાઇન થીટા ના છેદમાં આર સ્ક્વેર. ડીબી ની કિંમત અહીં મૂકવી પડે કે મૂકવી પડે? બરાબર. તો એ થશે. હવે આકૃતિ પરથી થીટા બરાબર શું થયો? π/2 આપણે જોયું. અને આર સ્ક્વેર બરાબર શું છે? a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આખાનું વર્ગમૂળ. બરાબર, એ કિંમત મૂકો તો ડીબી બરાબર શું થાય? મ્યુ0 ના છેદમાં 4 પાઈ આઈડિયલ સાઇન π/2 ના છેદમાં આર સ્ક્વેર. આર સ્ક્વેર બરાબર શું થાય? a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ ગયા. આર સ્ક્વેર ની કિંમત અહીંયા સુધારો કરજો. આર સ્ક્વેર બરાબર શું થાય? તો અહીંયા આર બરાબર આ થાય. જો અહીંયા આર સ્ક્વેર કરી નાખો તો આ વર્ગમૂળ કાઢી નાખવાનું. ખ્યાલ આવ્યો? વર્ગમૂળ છે, વર્ગ સાથે કેન્સલ થાય, એક સુધારો કરી નાખવાનો. આર બરાબર હોય તો આ બરાબર છે, પણ આર સ્ક્વેર કરો તો a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર થાય. એટલે અહીંયા આર કરો તો આ બરાબર છે, અને અહીંયા આર નો વર્ગ કરો તો આ કાઢી નાખો. બેમાંથી એક તમારે રિમૂવ કરી દેવાનું. હવે જુઓ, ત્રિકોણ ઓએમપી માટે કોસ ફાઈ કેટલું થાય? ઓએમપી. હવે વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખો, આ જો ખૂણો ફાઈ હોય, આ જો ખૂણો ફાઈ હોય તો આ ખૂણો પણ કેટલો થાય? ફાઈ જ થાય. એટલે અહીંયા એક સુધારો કરવો પડે. મેં તમને કીધું ને આકૃતિ આખી મારે સુધારવી પડશે. તો કોસ ફાઈ બરાબર શું થાય? તો અહીંયા કોસ ફાઈ મૂકો તો કોસ ફાઈ બરાબર શું થાય? કોસ પાક પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી છે? એક્સ. એટલે અહીંયા π/2 માઇનસ થીટા છે ને, એ કાઢવું પડે. એની જગ્યાએ ફાઈ આવે, કારણ કે આ ખૂણો ફાઈ નો બને, આ ખૂણો પણ કેટલો બને? ફાઈ નો જ બને. કારણ કે આપણે ફાઈ લીધો હોય તેની સામેનો ખૂણો જ આ બને છે કે નહીં? એટલે આ ફાઈ લીધો હોય ખૂણો, તો આ ખૂણો ફાઈ થાય કે નહીં? એટલે એ પણ સુધારો છે. એટલે કોસ પાક પાસેની બાજુ છેદમાં કર્ણ. એક મિનિટ, કોસ ફાઈ, એક જ મિનિટ. કોસ ફાઈ, સોરી, હા, આ જે ફાઈ છે, મને આમાં આકૃતિમાં બહુ લોચા લાગે છે. બહુ મોટી ભૂલ કરી દીધી છે. આકૃતિ મેં બોર્ડમાં દોરાય તો દોરી નથી. એવું કરો, આ આકૃતિ આખી હું તમને રીડ્રો કરીને મૂકીશ. આ લોકો બહુ મોટી ભૂલ કરી છે. અહીંયા ફાઈ બતાવ્યું છે, તો અહીંયા π/2 માઇનસ થીટા, અહીંયા ફાઈ મૂકવું પડશે. આ ફાઈ છે, કોસ પાક પાસેની બાજુ લેવું એટલે આ આવશે. પાસેની બાજુ એના છેદમાં આર કર્યું છે ને, પાસેની બાજુ અહીંયા ફાઈ આવશે. અહીં ફાઈ મૂકવું પડે. ફાઈ
E5 થાય, આ થીટા થાય, આ π/2 થાય, એટલે 180 નો ગુણાકાર કરીને અહીંયા ફાઈ આવી જાય. પણ E5 કેવી રીતે આવે એનું આ લોકોએ ભૂલ કરી દીધી છે, પોતાની ઘર મેળે બધું મૂક્યું છે. વાંધો નહીં, OMP માં એ ફાઈ આવે અને cos phi બરાબર, આકૃતિ તો આખી ફરીથી રીડ્રો કરીને મૂકી દઈશ. cos phi બરાબર એના છેદમાં પાસેની બાજુ એ રિંગની ત્રિજ્યાના છેદમાં a² + x² એ કિંમત મૂકો. એટલે જો અહીંયા db cos phi, એમાં db ની કિંમત મૂકી અને cos phi ની કિંમત મૂકી, તો db ની કિંમત શું થશે? μ0/4 pi IDL sin π/2 ના છેદમાં r² એટલે a²/s² અને cos phi ની કિંમત એના છેદમાં x² + x² નો આખાનો વર્ગમૂળ. ચલો છેદમાં આધાર સરખો તો ઘાતનો સરવાળો, એટલે dbx બરાબર શું થયું? તો μ0/4 pi IDL a ના છેદમાં a² + x² 3/2. કારણ કે આ એક ઘાત છે, આ 1/2 ઘાત છે, 1 અને 1/2 ઘાત નો તમે સરવાળો કરો 3/2 આવશે. તો અહીંયા તો ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રથી પુલ વડે શું કરવું પડે? તો સંકલન કરવું પડે. આખી રિંગ પુલ રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવા પરિધ ઉપર સંકલન લેતા b બરાબર સંકલન લેવાનું છે, પણ ક્યાં લેવાનું છે? પરિધ. કારણ કે આખી રિંગના પરિધના બધા ખંડો ભેગા કરવા પડે. એટલે પરિધ ઉપર તમે સંકલન લો, એટલે પરિધ ઉપર સંકલન લો એટલે આખે આખો પરિધ છે કેવડો થાય? 2πr જેવડો થાય. તો પરિધ ઉપર સંકલન લેતા b બરાબર ઇન્ટિગ્રેશન ઓફ dbx, dbx હતું એનું સંકલન કર્યું, તો એમાંથી dbx ની કિંમત મૂકો, તો μ0/4 pi IDL ની જગ્યાએ a² + x², પણ પરિધ ઉપર સંકલન એટલે પરિધની લંબાઈ કેટલી? ખંડ કેટલો? dl, એટલે dl નું સંકલન આખે આખો પરિધ કેટલો થાય? 2πa જેટલો થાય. પણ પરિધ નો સંકલન કેટલું થાય? 2πa. એટલે અહીંયા સંકલન ઓફ dl એટલે પરિધ ઉપરનું સંકલન એની કિંમત 2πa મૂકવી પડે. એમાંથી 2π અને 4π નો છેદ ઉડે અને આપણને ફાઇનલ સૂત્ર મળે b બરાબર μ0 ia², કારણ કે અહીંથી a આવ્યો, અહીંયાથી a આવ્યો, ia² ના છેદમાં 2 a² + x² 3/2. આ રીતે સૂત્ર મળે. અને રિંગ છે જો n આટા વાળી હોય તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ n ગણું થાય. તો આ સૂત્ર થાય μ0 i na² ના છેદમાં 2 a² + x² 3/2. આ સૂત્ર બહુ અગત્યનું છે. પછી આ સૂત્ર પછીના વિવિધ કિસ્સાઓ આવે, પણ વિદ્યાર્થીઓ વિવિધ કિસ્સાઓમાં અત્યારે આપણે નહીં જોઈએ, કારણ કે આકૃતિમાં આ લોકોએ થોડી ભૂલ કરી છે. એટલા માટે આકૃતિ સુધારી અને આ થિયરી તમને કાલે ફરીથી શરૂઆતમાં રિવિઝન કરાવી પછી એના કિસ્સાઓ લઈશું, કારણ કે થિયરી છે થોડી અટપટી છે. બરાબર? એટલે આકૃતિનું હું કરેક્શન તમને કરાવું ત્યાર પછી જે કાંઈ ક્વેરી હોય મને કહેજો. ત્યાં સુધી આમાં ક્વેરી આમ તમને ડાઉટ રહેશે, કારણ કે આ થીટાની બહુ માથાકૂટ કરી છે આ લોકોએ. આકૃતિ જે રીતે દોરવી પડે તે દોરી નથી. ખરેખર આકૃતિ એ રીતે દોરવાની હોય કે આ જે સદિશ છે આ અને આ બે વચ્ચેનો ખૂણો, એટલે આ બે વચ્ચેનો ખૂણો 90 નો બને એવી રીતે આકૃતિ સેટ કરો. એટલે બિંદુ P ને નજદીક લઈ જવો પડે તો તમે આકૃતિ, એટલે આ બુકમાં જે આકૃતિ દોરી છે ને એ રીતે આપણે આકૃતિ સેટ કરવી પડે તો એક ખ્યાલ આવે કે કઈ રીતે ઘટક. જો કે આ બુકની આકૃતિ તો એનાથી ને વધારે લોચાવાળી છે, એમાં કઈ ખબર જ નહીં પડે NCERT-માં. બરાબર? તો વિદ્યાર્થીઓ આ રીતે પ્રવાહાધારિત લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવી શકાય. એ તો આકૃતિમાં થોડી ભૂલ છે એટલા માટે આ એક બે તમને મુદ્દાઓ નહીં સમજાય. બરાબર? એ સુધારો કરીશું એટલે તમને ખ્યાલ આવી જશે કઈ રીતે થાય. બરાબર? તો આગળના જે કિસ્સાઓ છે એની વાત આપણે કાલે કરીશું. અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.